સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઓક્ટોબર 2024માં થયેલા પાક નુકસાનના સર્વેમાં ખેડૂતોને અન્યાય થયાનો ઉલ્લેખ છે। જિલ્લામાં નુકસાનીના સર્વેમાં માત્ર કપાસનો ઉલ્લેખ કર્યાનો આક્ષેપ છે। મગફળીનું વાવેતર કરતા ખેડૂતો સાથે અન્યાય થયાનો દાવો આ પત્રમાં કરવામાં આવ્યો છે। તો ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે તેમાં મોટા ભાગમાં મગફળીના પાકને નુકસાન હતું। નુકસાનના સર્વેમાં તેનો સમાવેશ કરીને પણ ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે। સિંગના પાથરા ખેતરોમાં તણાણા હોય એના વિડિયા એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યા એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો। તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ। અને તમે જે વાત કરી 2024ના પેકેજની કપાસની, તો કોઈ પણ જગ્યાએ સર્વે થયું નથી તો કયા આધારે કઈ રીતના આ પેકેજની મારફત ખેડૂતોને વળતર આપવા માંગો છો? એ ગુજરાતના અમરેલી જિલ્લાના ખેડૂતોને આપ ખુલાસો આપે વિનંતી કરું છું।